મિત્રો આજે એક સ્ટોરી બતાવવા જઈ રહ્યો છું. સ્ટોરી એવી છે કે રમેશ અને તેની પત્ની સુમન તેના પુત્ર અયાનના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સખત મહેનત કરી રહ્યા હતા. અયાન પણ એક તેજસ્વી વિદ્યાર્થી હતો અને તેનું સપનું એન્જિનિયર બનવાનું હતું. પરંતુ એક દિવસ રમેશને અચાનક ગંભીર બીમારી થઈ ગઈ. રમેશ પરિવારનો એકમાત્ર કમાનાર હતો. તેની બીમારીના કારણે પરિવારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. હોસ્પિટલના મોટા ખર્ચે અયાનના ભણતર માટે એકઠી કરેલી બધી બચતનો નાશ કરી દીધો. રમેશે ક્યારેય ચાઇલ્ડ ઇન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કર્યું નહોતું. જો તેણે આમ કર્યું હોત તો અયાનના ભણતરનો ખર્ચ સુરક્ષિત થઈ શક્યો હોત અને રમેશ પણ કોઈ પણ આર્થિક ચિંતા વિના તેની બીમારી સામે લડી શક્યો હોત. આ સ્ટોરી આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે જીવનની અનિશ્ચિતતાઓ હોવા છતાં આપણે આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું જરૂરી છે. એક મોટી બાળ વીમા પોલિસી એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે તમારા બાળકના શિક્ષણ અને ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા કવચ તરીકે કામ કરે છે અને તમારી ગેરહાજરીમાં પણ તેના ભવિષ્યનું રક્ષણ કરે છે. તમારા બાળકનું ભાવિ સુરક્ષિત છે એ જાણીને મનને શાંતિ મળે એ મહત્વનું છે. જુદા જુદા પ્રીમિયમ વિકલ્પો સાથે તમે તમારા બજેટ પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો અને ટેક્સનો બેનિફિટ પણ મેળવી શકો છો. અનિશ્ચિતતાથી ભરેલા આ વિશ્વમાં તમારા બાળકનું ભાવિ સુરક્ષિત કરવું એ ભાવનાત્મક અને નૈતિક જવાબદારી છે. તો રમેશની સ્ટોરી પરથી શીખો અને તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ બાળ વીમા પોલિસીમાં રોકાણ કરો, જેના માટે તમે તમારા એડવાઇઝરનો અથવા તો જેમને પણ આ વિડીયો મોકલ્યો છે એમનો સંપર્ક કરી શકો છો.